મગ 5 કલાક પલાળી દેવાના. પછી આજે અલગથી મગનું શાક બનાવું તો દેખો. હાલો, આને છે ને બાફાના નહીં, આમને અમે વઘારી લેવાના છે. લસણ, લીલા મરચાં અને વાટી દેવાના, નાદનો ટુકડો. જુઓ ખાંડનું શું મરચું બધું ખાંડી અને મગ બનાવવાના છે. હાલો હવે બનાવી દઈએ. હાલો હવે મગના મસાલો કરી દઈએ. આ ધાણા, સૂકું મરચું, નમક, હળદર, આમાં આદુ, લસણ, લીલા મરચાં છે. બરાબર. હાલો ગેસ ચાલુ કરી દઈએ. કુકરમાં જ બનાવવાનું છે, મગ બાફવાના નથી. તેલ નાખી દો કુકરમાં. ચા પાવડર નાખીશ. મસાલામાં પાણી નાખી દે. તો નહીં હોય. હાલો હવે તેલ ઉકળી ગયું છે. દેખો રાઈ નાખી, આ લીમડો રાખ્યો છે, આ મસાલો બધો આદુ, લીલું લસણ, મરચું શેકાય પછી મગ નાખીએ. મગને બાફવાના નહીં. હાલો હવે 1 મિનિટ થઈ, મરચું શેકાઈ ગયું છે. મગ નાખીએ. દેખો મગને હલાવી 15 સેકન્ડ મસ્ત હલાવી લો. પછી પાણી નાખવાનું. હાલો હવે પાણી નાખી દઈએ મગમાં. 1 મિનિટ સંતળાઈ ગયું છે. આ 1 ગ્લાસ નાખ્યો છે. હજી આમાં પાણી જોઈશે, કેમ કે કાચા મગ છે એટલે. બસ 1.25 ગ્લાસ પાણી નાખ્યું છે. બસ હવે આને 2-3 સીટી થાય, 3 સીટી ત્યાં સુધી ચડવા દેવા. હાલો હવે મગ ચડી ગયા છે, જોઈ લઈએ. આ દેખો મસ્ત મગ ચડી ગયા છે. હવે આમાં ધાણા નાખીએ. બસ તૈયાર. ઢાંકીને મૂકી દો. એકવાર જરૂર બનાવજો.